ગુજરાત રાજ્યના વિદ્યાર્થીઓને સરકારી વ્યવસ્થામાંથી ખાનગી વ્યવસ્થા તરફ લઈ જવા માટે સીઈટીની પરીક્ષા માટે તમામ વિદ્યાર્થીઓને ફોર્મ ભરવા માટે તંત્ર દ્વારા જે દબાણ કરવામાં આવે છે, આવા વિદ્યાર્થીઓ જે ફોર્મ ભરે અને સફળ થાય એના આધારે ગુણોત્સવ અને શાળાનું એક્રેડિશન કરવામાં આવે છે. એટલે કે એક રીતે પરોક્ષ રીતે આવી વ્યવસ્થાને પ્રોત્સાહન મળે એવી નીતિ અપનાવવામાં આવી છે. અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા ગુજરાત રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાંથી મળતી રજૂઆતના આધારે શિક્ષણ મંત્રીશ્રી અને શિક્ષણ સચિવશ્રીને રૂબરૂ મળીને રજૂઆત કરવામાં આવી છે કે સરકાર દ્વારા સીઈટીની પરીક્ષા બાદ વિદ્યાર્થીઓને આવી રેસિડેન્શિયલ સ્કૂલની અંદર પ્રવેશ આપવાની જે નીતિ છે એની અંદર મોટી સમીક્ષાની જરૂરિયાત છે. શૈક્ષિક મહાસંઘની શિક્ષણ વિભાગ સમક્ષ માગણી છે કે આવી ખાનગીકરણને પ્રોત્સાહન આપતી નીતિ બંધ કરવામાં આવે. એની જગ્યાએ જવાહર નવોદય વિદ્યાલય, કેન્દ્રીય વિદ્યાલય, પીએમ શ્રી સ્કૂલ જેવી સરકારી વ્યવસ્થા ઊભી કરવામાં આવે અને કાયમી વ્યવસ્થા ઊભી કરવામાં આવે. દર વર્ષે 30,000થી વધુ વિદ્યાર્થીઓ સરકારી સિસ્ટમમાંથી ખાનગી સિસ્ટમમાં જાય. વિદ્યાર્થી આવી પરીક્ષા પાસ કરે અને સરકારી સિસ્ટમમાં રહે તો એને 5,000 સ્કોલરશીપ મળે, જ્યારે ખાનગીમાં પ્રવેશ મેળવે તો એને 20,000 સ્કોલરશીપ મળે. આ નીતિ છે એ ખાનગીકરણને પ્રોત્સાહન આપે છે. આવી સંસ્થાઓની અંદર મોનિટરિંગ વ્યવસ્થાનો સદંતર અભાવ છે. આ અભાવ અગાઉ જે કોઈ પણ વ્યવસ્થા ઊભી કરવામાં આવેલી હતી તે વખતે પણ શૈક્ષિક મહાસંઘે પોતાના 33 સૂચનો આપીને આવી ખાનગીકરણની જે પદ્ધતિ છે એને રોકવામાં આવે અને પ્રોત્સાહન ન આપવામાં આવે એવો મત વ્યક્ત કર્યો હતો અને જે તે વખતે જ્ઞાન સેતુ શાળાઓની યોજના પડતી મૂકવામાં આવેલી. આવી શાળાઓમાં બિન અનુભવી તંત્ર હોય તો પણ એક સાથે 6 વર્ગની મંજૂરી આપી દેવામાં આવે છે. કેન્દ્ર સરકારની આગેવાની હેઠળ ચાલતી કેન્દ્રીય વિદ્યાલયમાં પણ જો મંજૂરી મળે તો એક જ વર્ગ આપવામાં આવે છે. એટલે કે પરોક્ષ રીતે વધુ વિદ્યાર્થીઓ ખાનગી વ્યવસ્થામાં જાય આવી એક વ્યવસ્થા ઊભી થયેલી છે. એનો શૈક્ષિક મહાસંઘ વિરોધ કરે છે. પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ આવી શાળાઓમાં પ્રવેશ લે એવો હેતુ જે તે યોજનામાં બતાવવામાં આવેલો છે, પરંતુ છેલ્લા 2-3 વર્ષનો અભ્યાસ કરતાં પ્રતિભાશાળી વિદ્યાર્થી કોને ગણવા, એનું કટ ઓફ કેટલું ગણવું, 100માંથી કેટલા ગુણ મેળવે તો પ્રતિભાશાળી કહેવાય અને આ પ્રતિભાને કેવી રીતે ચકાસવામાં આવે છે આના કોઈ માપદંડો ચોક્કસ નથી. જેના કારણે એવું પ્રતીત થાય છે કે સરકારી વ્યવસ્થામાંથી સારા વિદ્યાર્થીઓને ખાનગી વ્યવસ્થામાં લઈ જવા માટે એક ચોક્કસ પ્રકારની વ્યવસ્થાને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું હોય. આવી વ્યવસ્થાના કારણે છેલ્લા 3 વર્ષમાં 1 લાખ વિદ્યાર્થીઓ સરકારી વ્યવસ્થામાંથી ખાનગી વ્યવસ્થામાં ગયા છે. સરકારી શાળાઓના શિક્ષકોના મેકમ પર આની મોટી અસર થાય છે. સરકાર દ્વારા આપણને મળેલી આઝાદી પછી જે કોઈ પણ શિક્ષણની વ્યવસ્થાને મજબૂત કરીને ગ્રામ્ય કક્ષાએ પણ સુદૃઢ વ્યવસ્થા ઊભી કરી છે એ અત્યારે તૂટી રહી છે. ધીમે ધીમે આ વ્યવસ્થા વધારે તૂટશે તો વિદ્યાર્થીઓ, વાલી અને સમાજ આ ત્રણેયને આનો ભોગ બનવું પડશે એવું શૈક્ષિક મહાસંઘનો સ્પષ્ટ મત છે.